કેટલી ગાંઠો હોય ને, કોકને એક હોય, કોકને અડધી હોય, કોકને પા હોય, કોકને પોણો હોય. ભાઈ ગાંઠ તો અગાડવી પડશે ને, કે વધારે હોય? દરેક ગાંઠ ઓગાળવા માટે 4 સ્ટેપ ને 5 લેવલ. તેમાં ચોથું સ્ટેપ ઉપરાણો. કેમ હજુ ટીવી જોવાનું છૂટતું નથી? ખબર છે ખોટું, અરે 100% ખોટું જ છે. ટાઈમ બગાડે છે, અવતાર વધી જાય છે, ટાઈમ પાસ થઈ જાય છે, આત્મા માટે ટાઈમ રહેતો નથી, વિધિઓ થતી નથી. બહુ ખોટું તો કરું છું, બહુ પસ્તાવો કરું છું, તો જતું કેમ નથી? તો ઉપરાણું. એમ થોડીક તો મજા આવી જાય ને, થોડુંક તો મગજ ફ્રેશ થઈ જાય ને. અને આ હિન્દુસ્તાનનો ઇતિહાસ તો જાણવા મળે ને, ભૂગોળ જાણવા મળે ને. ફોરેનમાં શું થાય છે? જો આપણે નહીં જાણીએ, ટીવી નહીં જોઈએ તો અપડેટ કેવી રીતે રહેવાય? મોડર્ન યુગમાં રહીએ છીએ, જાણવું તો પડે ને. કેટલું પડે જોઈએ ખરું, વાંધો નથી. કેટલું હોય એ જેટલું આવું કરવા વાંધો નથી, એ જ એનું ઉપરાણું. અને ઉપરાણું હોય ને એટલે એક્સટેન્શન થયા જ કરે. 20 વર્ષનું એક્સટેન્શન થઈ જાય. જે દોષ છૂટવા માટે આવે છે, ઉદયમાં આવે છે, ત્યારે એ ફળ આપીને જવા માટે આવેલો હોય છે. તો આપણે કંઈ કશો વાંધો નહીં, આવું તો થોડું ચાલે, એટલે પેલો ઊભો રહે. પછી આવી રીતે દરેક આ વિષય જોઈતો જ નથી, 100% ખોટો છે. તોય પાછું કંઈક તો મજા હશે ને, કંઈક તો હશે ને, જાણવા જો કંઈક તો હશે ને, કંઈક તો સુખ આવતો છે. લોકો આખી દુનિયા ગાડી છે, છોડી દે, કોઈ છોડતું નથી. હું મૂર્ખ છું? કંઈક મોહ, માન, લોભ, બધાય દોષો ગાંઠો જ છે બધી. અને એ ગાંઠોનું રક્ષણ થયા કરે છે, એટલે એક્સટેન્શન થયા કરે. દાદા કહે છે ને, પેલી સિગરેટ ગમે છે, મજા આવે છે કરીને સિગરેટ જોડે પૈણ્યા. એ છૂટા થવું હોય, આ ખોટું છે, આ ગમતું નથી, જોખમ છે, જોઈતું નથી કરીને છૂટી જાઓ. કે લાખ આટા વીટ્યા જોઈએ છે, મજા આવશે, મજા આવે છે. તમે ખોલતા આટા ઉકેલતો હોય, રોજ સવાર કલાક ને સાંજે કલાક ને 25,000 5,000 આટા ઉકેલતા જાઓ. ખોટું છે, નથી જોઈતું, ક્યારેય ના હોજો, ક્યારેય ના હોજો, કોઈ અવતારમાં ના હોજો, ક્યારેય નહીં. આ ભયંકર નિર્બળતા છે, જોઈતું જ. એમાં પછી કોઈ કહે ને, તમે દાદાના મહાત્મા થઈને આવો, તો કે સિગરેટનો કશો વાંધો નહીં, બાકી કે ને કોઈ આઉટલાઈન નહીં, દારૂ નહીં, દાદાએ 3 વસ્તુ ના પાડી, જિંદગીમાં નહીં અડવાની. પણ આ કંઈ વાંધો નહીં બોલ્યા ને એટલે પેલી ઊભી રહે સિગરેટ. આપણને વાંધો નહીં કહે છે એટલે જમાડ્યા. ત્યાં કહેવું પડે કે ભાઈ આ મારી નબળાઈ છે, ઉઘાડે ખુલ્લી ભયંકર નબળાઈ છે, મારે નીકળી જવું છે, આ ખોટું જ કહેવાય. તો રક્ષણ ના કરો તો તૂટી જાય દોષ. રક્ષણ કર્યું, કશો વાંધો નહીં, થોડુંક જ, બાકી કાંઈ વધારે નહીં આપણે. અને એ જમ્યા પછી એક, રાત્રે જમ્યા પછી એક, અને સૂતા પહેલાં એક, અને ઉઠીને એક, બસ. અરે એક કરતાં તો પેલી પણ એનું રક્ષણ થયું ને એટલે પછી દોષ ઊભો રહેશે. આ જ એટલે કોઈ પણ હજુ અમુક કહે ને કે અમુક દોષ કેમ જતા નથી. અમુક વ્યક્તિ જોડે કે એટલા પ્રતિકોણ કર્યા ને, ખબર નહીં, આ મારે ભેદ મળતો જ નથી, છૂટતો જ નથી દોષ. તો કે ના, અંદર ક્યાંક દોષિત જોવાય છે જેવો રક્ષણ થાય છે. આની સાથે સંબંધ જ ના રખાય, આની સાથે વાત જ ના કરાય. આ લોકો આવા જ છે, આવો જ છે. અરે એના કુટુંબને હું ઓળખું કે છે, એની પ્રકૃતિ જ બધાની આવી, પડાવી લેવું, લાલચુવાર. પણ મેં નોંધ એ કે ને ખોટું છે એવું લાગ્યું, પ્રતિક્રમણ કરીએ છીએ, પણ તો રહીને અંદર થાય કે છે તો એવા જ કે ને. એટલે પછી મેં પેલો દોષ ઊભો જ રહે. એટલે જેના જે દોષથી આપણે છૂટવું છે, જે ગાંઠો તોડવી છે, વિતરાગ ભગવાન નિર્ગ્રંથ કહેવાય. દાદા કહે છે અમે નિર્ગ્રંથ થયા છે. અને આ જ ઉપાય છે કે ભાઈ દોષ ખોટો છે, કઈ રીતે ખોટો છે એની જોખમદારી સમજો. અને એ જોખમદારી હાજર રહેવી જોઈએ કે
કે સિગરેટ પીતો કે હાથ થશે, જડબું ખલાસ થશે, ગળું ખલાસ થશે, લંગ્સ ખલાસ થશે. કેટલા શરીરના નુકસાન, આર્થિક નુકસાન, શારીરિક નુકસાન, ધાર્મિક નુકસાન, ચિત્તવૃત્તિ કેટલી જલાયેલી રહે, કેટલું બગડે છે આપણું. બધી રીતે જોખમ છે. સમજ્યા, પસ્તાવાય લેતો હોય, કશો વાંધો નહીં, આટલી જ ભૂલ મારી, બીજું કાંઈ ખરાબ કરતો નથી, એક્સટેન્શન થઈ ગયો. ઉપરાણ એટલે શું, ભૂલને ભૂલ જાણીએ અને છતાંય કોઈ કહે ને તમે આવો ગુસ્સો કરો છો, હા તમે સમજતા નથી, આ ડફોળમાં વળવો જ પડે, નહીં તો સુધરતો જ નથી. એટલે ભૂલના ઉપર રક્ષણ કરી નાખે. પછી ક્રોધ છૂટે નહીં. એવું દરેક દોષનું ક્યાંક રક્ષણ થાય છે. ખોટું છે છતાં એ છોડવું નથી આપણે, ગમે છે, રુચિ છે અંદર. જેમ આ મોહ છે, વિષય છે, આ ભોગવવાની બધી લાલચ, પાંચ ઇન્દ્રિયની સુખો છે, એમાં રુચિ છે કે કંઈક છે, મજા આવે છે. બીજું શેમાં જાઉં, બીજું શેમાંથી સુખ લેવા, મને આટલું ફાવે છે, હું આટલું રાખીશ, મને આ ગમે છે, તો એ એક્સટેન્શન થાય, પેલું પ્રોટેક્શન મળ્યું. અને આ બાજુ દ્વેષના દોષો, કોઈ માટે અભાવ છે, તિરસ્કાર છે, નેગેટિવ અભિપ્રાય છે, દોષ દેખાય છે, તો એ પણ એ દોષો દેખાયા એટલે દોષિત જોઈને અંદર ખૂણામાં રહે જ છે કે આવો છે જ, આ શુદ્ધાત્મા નથી દેખાતો, દોષિત જ દેખાય છે, તો એ પેલું રક્ષણ થયા કરે દોષનું, એ જોડે ભેદ રહ્યા જ કરે, પ્રેમ આવે જ નહીં. અહંકારનું રક્ષણ થાય. હા, હવે કામ કરતો હોય ને, હવે હું જ કામ કરું છું એને વર્તે છે. દાખલા તરીકે વાણીનું કામ કરતો હોય, હું ચેકિંગ કરતો હોય, પહેલાં પૂછવા આવે આનું શું, જો મગજમારી ના કામ કરું જ નથી ખબર પડતી તમે લોકોને, બીજી છું હમણાંની વાત કરવાની. એટલે આવડો મોટો કકડાટ કર્યો. અને આમ બગાસું ખાતો હોય, બે વખત જરાક બાથરૂમ જઈ આવતો હોય, તો વચ્ચે વચ્ચે ડિસ્ચાર્જ બધા ઇન્ટરવલ તો પાડો જ છો. તો પછી આવ્યો ફાઇલ તો એને નિકાલ કરો. શું કહેવા માગો છો, શું કામ હતું, આટલું ના હમણાં નહીં, આ છે ને આટલી વખત સાંજે મળશે ને, આપણે સાંજે પતાવીશું, કામ પતાવો. તો અપસેટ થઈ જાય કામમાં. પછી શું કે કામનો સ્ટ્રેસ છે ને એટલે મારાથી ગુસ્સો થઈ જાય છે. એટલે આ કામના સ્ટ્રેસને લીધે ગુસ્સો થાય એટલે ઉપરાણું લીધું. ઉપરાણું લીધું એટલે પછી પોતાને ખબર જ ના પડે કે ક્યાં મારી ભૂલ થાય છે, કેવી રીતે ભૂલને સોલ્વ કરવી, કેમ ભૂલ અટકતી નથી. આ કોકના ચીકણા હસા, બે ભાઈઓને ઝઘડા હોય ને, તો દાદા કે 1-2-3 વર્ષમાં પૂરું થાય. તો 12 વર્ષથી કેમ ચાલે, તો કે એક્સટેન્શન થાય છે. કોઈ વાત કરે ને, તમારો ભાઈ તો હવે કહેતા હતા કે બહુ મારી અરે જવા દો ને, એ જુઠ્ઠાડો છે, આવો છે, તેવો છે, એટલે રક્ષણ થઈ ગયું. એટલે પેલું સોલ્વ થવાનું આવતું હતું, ત્યાં સોલ્વ ના થયું, આપણે એક્સટેન્શન કર્યું. એમાં એને કંઈક મુશ્કેલી પડે, જો એ જ લાખનો છે, આ બધાને ત્રાસ આપે એની હાલત જ આવી થાય. એટલે પાછો દ્વેષ, અભાવ, અંદરખાને મારી ભૂલ થાય છે, ખોટું કરું છું, આવું ન કરવું જોઈએ, એ રહેતું નથી. સારું થયું, આવું જ થવું છે, ભેદ વધ્યો. એટલે આમ ધીમે ધીમે કોઈ પણ દોષને ક્યાંક અંદર રાગવાળા દોષમાં ગમે છે, મજા આવે છે, દ્વેષમાં અભાવ, તિરસ્કાર, દ્વેષ છે, એટલે પેલું રક્ષણ એને મળ્યા જ કરે છે, પ્રોટેક્શન. આર્ગ્યુમેન્ટ કે તમે ભાઈ સાથે આમ કરો છો ખોટું કહેવાય, જે તમે સમજો નહીં, તમે પડશો નહીં, એ મારી જે હાલત થઈ છે હું જાણું છું, હવે હું આની સાથે આમ તેમ, એ રક્ષણ. ઓલા દાદાની અદ્ભુત શોધખોળ છે. અમે કહે છે કે સમજી ગયેલા કે આ રક્ષણ કરવાથી દોષ એક્સટેન્શન થાય છે. 3 જ વર્ષ જો ખોરાક ના મળે તો એ દોષ પડી જાય. આ તો 6-12 મહિનામાં આપણે રોજ આમ કેમ 15 દાડા બરોબર જાગ્રત રહ્યા હોય, પછી અહંકાર આવી જાય કે હવે તો મને સરસ જાગૃતિ રહેશે, હવે તો બરોબર જાગ્રત થઈ ગયું છે, એમાં બીજે દાડે પડ્યો હોય. એટલે આ દોષો જરાક હવે મને સરસ રહેશે કહ્યું તો એ 24 કલાક જાગૃત, 365 દાડા, 3 વર્ષ કાઢવાના એવા પાછા રોજ. એટલે જે દોષ આપણે કાઢવો છે, મોહ રૂપી કે રાગ રૂપી કે દ્વેષ રૂપી, રોજ 1.5 કલાક સામાયિકમાં લેવાનું હોય કે
કે આ તે દાડે થયો હતો, ભલે 7 મહિના પહેલાં થયો, તોય 7 મહિના રોજ 5 મિનિટ 10 મિનિટ હોય કે આ જો આ વ્યક્તિ સાથે કેમ ભેદ રહે છે, અભાવ રહે છે, કંઈક છે એનું આપણામાં ઉપરાણું લેવાય છે. અભાવ તિરસ્કાર શુદ્ધાત્મા જોડે અભાવ કરાય? પૂતળું છે, પૂતળા ઉપર શું અભાવ કરવાનો? એટલે આ દોષને ક્યાંક રક્ષણ થાય છે. અને દોષિત દ્રષ્ટિ છે. શુદ્ધાત્મા જુદો, પ્રકૃતિ જુદી. પ્રકૃતિને ભરેલો માલ નીકળે છે, એ જાણી જોઈને કરી શકે નહીં. શુદ્ધાત્મા કરતા નથી. અને દીપકનો હિસાબ હોય તો માથે પટકાશે, હું જુદો છું. એક્ઝેક્ટ જો બધા તાણાવાળા જુદા પાડો તો નિર્દોષ દ્રષ્ટિ એક્ઝેક્ટ ગોઠવાય ને તો દોષ પોતાની દ્રષ્ટિ નિર્દોષ જોવાની બરોબર ગોઠવાય તો પહેલાં દોષિતપણું એનું છૂટી જશે, એની જોડે ભેદ મટી જશે, પોતાના દોષના પળ ઓછા થતા જશે. ઉપરાણા ઉપર દાદાની છે 3 અંકો, દાદાવાણી. અને ઘણી જગાએ તપમાં અને તન્મયાકાર થવામાં અને પ્રકૃતિનો પક્ષ લેવાય છે અને રક્ષણ થાય છે. કેટલી જગાએ દાદાની વાતો છે આ. અને એમનું આ કહે ને કે હવે કશો વાંધો નહીં, હવે મને વાંધો નહીં આવે, નિડરતા એ બધું ઉપરાણું જ લેવાય છે. વિષયમાં મને વાંધો જ નહીં આવે, હવે હું બહુ દાદાનો મહાત્મા, હવે ભરેલો માલ ખાલી થાય છે, સંભાવે તો નિકાલ કરવો જ પડે ને. રક્ષણ થઈ ગયું, એક્સટેન્શન થઈ ગયું. દ્વેષે નથી કરવાનો, રાગે સંભાવ રાખીને નિકાલ કરવાનો. ખોટું છે ખટકો રાખવાનો જ છે. ઊંધું કામ થઈ ગયું તો પસ્તાવો હોય. અને કોઈ કહે તમે આવો તો, અથવા એ વાત નીકળે. ઘણા તો શું કે આ તો જો કેટલું જુઠ્ઠું બોલે છે, વાતે વાતે હું તો આવું કરું જ નહીં. આ ધરાર કરતા હોય, આવું રક્ષણ કરી નાખે, કેટલું ખરાબ કરે છે. આપણે આવું નથી કરતા. ઉલટા થાય યાર મારામાં કંઈક થતું તો હશે, ચેક તો કરો. તો કેટલી ભૂલો જડશે. એટલે આવી રીતે આ રક્ષણને ચેક કરજો. અને આ ગાંઠો તોડવાનો જબરજસ્ત દાદાનો વૈજ્ઞાનિક રસ્તો છે. અને આ ગાંઠો તૂટે તો નિર્ગ્રંથ એ જ આખા કે સાર છે આખા વિતરાગ વિજ્ઞાનનો, નિર્ગ્રંથ થવું. અને તો એકાવતારી થવાશે તો મોક્ષનો કામ પૂરું થશે આપણું.